ભાવનગર શહેરમાં નજીવી બાબતે યુવાન પર છરીથી હુમલો કરાયાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાત્રિના 9:30 વાગ્યાના સમયે સરદારનગર મેઘાણી ઓડિટોરિયમ પાછળથી સરદારનગરથી શિવાજી સર્કલ તરફ જતા રોડ પર એક ક્રેટા કાર અને મોટરસાઇકલ ચાલક વચ્ચે બોલાચાલી સર્જાઈ હતી. જાણવા મળ્યા મુજબ ક્રેટા કાર રોડ ક્રોસ કરી સામેની તરફ જઈ રહી હતી ત્યારે સરદારનગર તરફથી આવતા મોટરસાઇકલ ચાલકે કારની આગળ બાઇક ઊભી રાખી દીધી હતી. આ દરમિયાન કારમાં બેઠેલા પિતાએ જોઈને ચલાવો તેમ કહેતા મામલો ઉગ્ર બન્યો હતો. ત્યારબાદ કારમાંથી યુવાન પોતાના પિતા રામદેવસિંહ તથા નાના ભાઈ ઓમદેવસિંહ સાથે નીચે ઉતર્યો હતો અને મોટરસાઇકલ ચાલકને ભૂલ થઈ ગઈ તેમ જણાવ્યું હતું. પરંતુ મોટરસાઇકલ ચાલક ઉશ્કેરાઈ ગયો હતો અને પોતાની બાઇકમાંથી છરી કાઢી હુમલો કર્યો હતો, જેમાં એક ઘા યુવાનના પેટના ભાગે લાગ્યો હતો, જ્યારે બીજો ઘા મારતા યુવાને હાથ વચ્ચે નાખતા ડાબા હાથના અંગૂઠા અને આંગળી વચ્ચે ઈજા પહોંચી હતી. હુમલાના કારણે લોહીલુહાણ થયેલા યુવાનને તાત્કાલિક પરિવારજનોએ ક્રેટા કાર મારફતે સટી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડ્યો હતો. ઘટના દરમિયાન આસપાસના લોકો ભેગા થઈ જતા હુમલાખોર સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. જો કે યુવાનના પિતાએ હુમલાખોરની મોટરસાઇકલનો ફોટો પાડી નંબર નોંધ્યો હતો.